ભાજપમાં નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખ શ્રીમતી જગનાબેન પટેલે આજે સુરતના ઉધના દરવાજા સ્થિત ભાજપ કાર્યાલય પંડિત દીનદયાળ ભવનની મુલાકાત લીધી હતી. પ્રદેશ સંગઠનમાં જવાબદારી મળ્યા બાદ તેમની આ પ્રથમ મુલાકાત હતી. ભાજપ નવી પ્રદેશ ઉપપ્રમુખની સુરત કાર્યાલયમાં પહેલી મુલાકાત લીધી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો, કોર્પોરેટરો અને સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. કાર્યકર્તાઓએ તેમનો પુષ્પગુચ્છો અને મીઠાઈથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું. શ્રીમતી પટેલે પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે સંગઠને મૂકેલા વિશ્વાસને સાર્થક કરી પક્ષને વધુ મજબૂત બનાવવા સતત પ્રયત્નશીલ રહી છે. ત્યારબાદ તેમણે કાર્યાલયમાં ઉપસ્થિત વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાતો કરી. આજે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં અને આપણા પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈના નેતૃત્વમાં આજે સંગઠનની ખૂબ મોટી જવાબદારી મળી છે. તો એમને પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને એટલું ચોક્કસપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે વહેલા મોડા ગમે ત્યારે પણ દરેક કાર્યકર્તાઓની કદર કરતી હોય છે. એમને જે કામગીરી કરેલી હોય છે એમની કદર કરતી હોય છે. એટલે દરેક કાર્યકર્તાઓનું એટલી વિનંતી કરીશ કે વહેલું મોડું ભલે ગમે ત્યારે થોડુંક ધીરજ રાખો. તમને પણ તમારા કામગીરી પ્રમાણે તમને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી તમને કશે ને કશે સમાવશે, એટલું હું ચોક્કસપણે કહીશ. અને જ્યારે આ સંગઠનની જવાબદારી પહેલી વાર મળી છે મને, આની પહેલા હું 2 ટર્મ ધારાસભ્ય હતી એટલે મેં વહીવટમાં કામ કર્યું છે, પણ સંગઠનની જવાબદારી એટલે ખૂબ મોટી જવાબદારી. ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કરી કઈ રીતે શકાય, જે સમાજ આપણથી વિખૂટું છે તેને કઈ રીતે જોડી શકાય અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી શકાય અને ભાજપની સીટ વધારે કઈ રીતે લાવી શકાય, તેના માટે જો આપ મદદ કરવાનું મને એક મોકો મળ્યો છે તો હું ચોક્કસપણે મારું 100% આપીશ અને એમને શિખરો પર પહોંચાડવાની મારી જેટલી બી જરૂર હશે તેટલી હું ચોક્કસપણે કરીશ.